हर प्रश्न का समाधान हनुमान के पास, हर प्रश्न का समाधान। देखे हूँ है देखे ठाकुर तो अनंत कोटि ब्रह्मांड नो अधिपति छो, अमी राम लखीन पथरा ने नाखी तो एने तू तारी दे, तू हाथ राखीने ने तार। पण हे ठाकुर तारनारो जने फेंकी दे एने दुनिया में बीजो कोण तारी हगे, तू जने फेंकी दे एने कोण तारे। हनुमान जैसा कोई देव नहीं है। आ मणका छे ने, आ मणका देखाय तमने माळाना, आ फूलनो हार छे, कोई फूल पीळुं छे, कोई धोळुं छे, कोई लाल छे, कोई केसरी छे। एक ज फूलनो हार बनावीने तो हारो न लागे। एम सनातन हिंदू धर्म संस्कृतिनी अंदर कोई स्वामीनारायण संप्रदाय है, कोई वैष्णव संप्रदाय है, कोई शैव संप्रदाय है, कोई शक्ति संप्रदाय है, कोई गणपतिनो संप्रदाय है, कोई रामानंदी संप्रदाय। आ बधाय मारा बाप फूल है। ये बधा ज फूल ने एक हारे पुरवानो जो काम करी अने सुंदर मजानो हार पहेराये ने तो परम पिता परमात्मा रूडो बहु लागे। અને દોરાનું કામ આજ નહીં તો કાલ જો કોઈ કરશે ને તો માત્ર મારો હનુમાન જ કરશે યાર, એને કોઈને વાંધો નથી। અને આમ જો ચોખ્ખું કહું, જેને હનુમાન અરે વાંધો ને એનો ક્યાંય નો બેહે હાંધો। ગમે એના દરવાજા ખખડાવે ને, ગમે એના ભલન ખખડાવે, પણ દરવાજેથી જ બેઠો હોય। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। राम दुआरे तुम अति चतुर है, अति चतुर। એટલે રામ ભગવાનને એમ થયું કે આ બધા પથ્થર નાખે તરે, સાંજે કામ બંધ થઈ જાય, બધા હુઈ જાય, થાકી જાય, એટલે ભગવાનને એમ થયું લાવો ને હું ટ્રાય કરું, પથ્થર નાખું તરે છે। એકલા એકલા કવિ કાગબાપુ બહુ મસ્ત કવિતા લખી, પણ અરે આવડતી નથી મને। એકલા એકલા હંતાઈને ભગવાન ગયા, હંતાઈને કોઈને ખબર ન પડે, કારણ કે મોટા માણસને છે ને આબરૂ જાય એની બીક તો હોય ને યાર, એને હોય હંતાઈને ગયા। કદાચ ડૂબી જાય તો અને કોઈક ભાળી જાય તો આપણે નીચું જોવા જેવું થાય, હંતાઈને ગયા। પણ હનુમાન અતિ સતર્ક, અને દાદાને ખબર પડી ગઈ પ્રભુ કંઈક મૂંઝાણા છે। ઠાકોરજીને ખબર ન પડે ને એમ ચૂપકીથી એની પાછળ પાછળ ગયા। ભગવાનને ખબર ન પડે કે મારી પાછળ કોઈ આવે સીઆઈડી। ભગવાન આમ પહાડની કોઈ ભેખડ હશે એમાં હંતાઈને આવડો પથ્થર લીધો અને ભગવાન આમ કરીને ઘા કર્યો। એ સાંભળજો રાજકોટ વાળાઓ, રામનું નામ લખે ને વાંદરા નાખે તોય તરે, ના સ્વયં રામ પોતે પથ્થરને નાખે અને પથ્થરો ડૂબી જાય, ડૂબી જાય। ભગવાન એવા મૂંઝાણા। બીજો પથ્થર લીધો, ઉપર રામ લખ્યું, પછી નાખ્યો તોય ડૂબી ગયો। ત્રીજો લીધો, રામ લખ્યું એટલે નાખ્યો, ડૂબી ગયો। ભગવાનને એટલી વહોવામણ થઈ, એવા મૂંઝાણા। પાછળ હનુમાનજી ઊભા હતા। ભગવાન આમ જોવે છે, કોઈ જોઈ નથી જતું ને મને। આપણે પડી જઈએ ને એની આપણને તકલીફ નથી હોતી, પણ આપણે પડી જઈએ ને કોઈક જોઈ જાય ને એની બહુ ઉપાધિ હોય છે। એટલે મારો જોઈ ગયો, પડી તો બધા જાય છે, એની કાં ઉપાધિ। છોકરું પણ તેમ જોજો, નાનું બાળક હોય ને હાલતા શીખતું હોય ને થોડુંક હાલે દોડે પડી જાય ને તો મમ્મી કે પપ્પા કે કોકની હાજરી હોય ને તો જ રડે હોય,
સમજાય તો જ રડે. પણ જો કોઈ ન હોય તો આમ આજુબાજુ જો કરીને પછાનું રહી જાય ને મેળે જાનું રહી જાય. આ દુનિયાને છે ને લગભગ એવું લાગે છે યારું કે બધું જે કોક જોવે ને એવું કરવું છે. સરસ મજાના 25,000 કપડાં લઈને પછી પહેરીને નીકળે ને અને બે માણા કે કપડાં જામતા નથી બરોબર એટલે ઓલા મોઢું પડી જાય. 25,000 ત્યાં ખરી જશે ને ઓલો જજમેન્ટ એનો આપી જાય. તને ગમ્યા ત્યારે જ તે લીધા છે ને. હા પણ એક માણસ એમ કે જામ્યું નહીં એટલે તરત એમ તારા પૈસા પડી ગયા. બીજી વખત પહેરે નહીં, 25,000 કપડાં ન પહેરે લ્યો. એમાં તમારી ઘરવાળીઓ તો હો એટલે લાખ રૂપિયાની હાડી કે જણિયા જોડી લે અને એક જ વખત પહેરે. અને ભાઈઓ તો એટલી બધી હોશિયાર, આપણા બધા કલાકારો એટલી બધી હોશિયાર, હાડલા લે નવા તમારા પૈસાના 2-3 વખત પહેરે અને પછી ગોદડા કરીને ઓઢાડે તમને. ભગવાન આમ જોતા હતા ને એમાં હનુમાનજીને પડછાયો જોઈએ. હનુમાન ભગવાન કે એટલે તું તો કે હા પ્રભુ. તમે જ્યારથી આવ્યા તો કે જોઈ ગયો તો કે હા પ્રભુ. પ્રભુ તમે મૂંઝાણા છો ને તો કે હા, મારાનો જવાબ મને મળતો નથી. ત્યારે મહાવીર હનુમાનજીએ કીધું પ્રભુ इनका जवाब मेरे पास है. हर प्रश्न का समाधान हनुमान के पास, हर प्रश्न का समाधान. देखे શું છે તો કે ઠાકોર તું અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ છો. અમે રામ લખીને પથરાને નાખી તો એને તું તારી દે, તું હાથ રાખીને એને તાર. પણ હે ઠાકોર તારનારો જેને ફેંકી દે એને દુનિયામાં બીજો કોણ તારી શકે? તું જ જેને ફેંકી દે એને કોણ તારે? તું માલિક है, हम तो सब तेरे मजूर है. तू मालिक है, तू जिनको फेंक देता है. વાંદરે હોય પથરા નાખીને સેતુ બનાવ્યો. અને આ વાત રાવણના દરબારમાં ચર્ચાવા માંડી. ગલીએ ગલીએ લંકાની અંદર બધાને એમ થયું ઓહો પથરા તર્યા રામના નામે, પથરા તર્યા. આખી લંકાની અંદર એક હનુમાનજી છાપ તો છોડી જ ગયા હતા, બધા બી તો ગયા હતા વાંદરેથી. મંત્રીઓએ આવીને રાવણને કીધું કે મહારાજ વાતાવરણ સારું નથી, યુદ્ધમાં આપણે ફાવશું નહીં. કેમ? ગણગણાટ શરૂ થઈ ગયો. પથરા તર્યા. रावण खिजाने कीधु कि क्या राम के नाम से ही पत्थर तैरते हैं, मेरे नाम से भी तैरते हैं पत्थर. चलो तो आखी लंका वाला लईने गयो रावण. समंदर तो हतो ज, ऊंची भेखड़ पर आवड़ो मोटो पत्थर लीधो, आवड़ो मोटो. અને ઉપર એને રાવણ લખ્યું પોતાના હાથે અને જોરથી ફેંક્યો. આવડો મોટો પથ્થર રાવણના નામથી તર્યો. રાવણની જય બોલાવીને નાખ્યો ને તોય તર્યો. આખી લંકા વાળા તાળીઓ પડે, વાહ વાહ વાહ. सिर्फ राम के नाम से थोड़े पत्थर तैरते हैं, हमारे राजा के नाम से भी पत्थर. आवड़ा मोटा पत्थर तैरा. આખી લંકામાં આમ વાહ વાહ થઈ ગઈ. હવે વાંધો નહીં, રામના નામે પથ્થર તળે એવું થોડું, આપણા મહારાજના નામે તરે છે. સાંજે જમવા ઘીરે આવ્યો ને ત્યારે ઓલી મંદોદરીએ સરસ મજાના ગરમ ગોટા બનાવ્યા હતા, ભજીયા બનાવ્યા હતા. બાલાજીની વેફર આપી થોડી, ગોકુળના થોડા ગાંઠિયા આપ્યા. અને પછી આમ વીંદડો નાખતા કે આખા ગામમાં વાતું થાય તમારા નામે પથ્થર તર્યા. આમ તર્યા ને આખા ગામે જોયું, આખી લંકાએ જોયું તર્યા. તેની ઘરવાળી કે ખોટું હું લેવાનું બોલો, તમારા નામે લાકડાય ન તરે. દુનિયા તમને ન ઓળખતી, હું તો તમને ઓળખું ને. બીજી વખત જો સાચું બોલો, તમારા નામથી તર્યા. અડધો પાવર ઓછો થઈ ગયો. હા મારા નામથી નથી તર્યા. સાચું બોલો તમારા નામથી તર્યા. મારી આગળ ખોટું બોલો. ત્યારે રાવણ બોલ્યો મારા નામથી ન તરે તો કેમ કર્યું તું? કળા શું કરી ગયો? અને આવા માણસ કળા બહુ કરતા હોય. રાવણ કે હાવ સાચું કહું મંદોદરી. ઉપર રાવણ લખ્યું, પણ પથ્થરને જ્યારે મેં આમ નાખ્યો ને ત્યારે પથ્થરને કીધું હે પથ્થરા,
જો તું પાણીમાં ન તર ને તો તને રામની આણ છે. રામના સોગંદ દીધા ને એટલે પથ્થર તીર્યો, બાકી રાવણના નામે ન તરે યાર.